વડગામ તાલુકાના માહી ખાતે સર્વે નંબર 234માં આવેલ આમીના પાર્ક અને મરહબા પાર્ક સોસાયટીના પૂર્વ દિશા તરફના રસ્તા બાબતે ગ્રામ પંચાયતના સભ્ય ભરતભાઈ હરિભાઈ ચૌધરીએ વાંધા અરજી કરી હતી, જેને લઈ હવે આમીના પાર્કના રહીશો સામે આવ્યા છે અને અરજદાર સામે જ ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ જ રસ્તા બાબતે પંચાયત દ્વારા સર્વાનુમતે ઠરાવ મંજૂર કરાયો હતો, જે પછી મંજૂરી આપનાર જ પોતે વિરોધ કરી રહ્યા છે અને અગાઉ પણ આ રસ્તા ઉપર ભરતભાઈ ચૌધરી દ્વારા ખાડો કરી દેવામાં આવ્યો હતો, જે રાતોરાત એમની જ જીસીબી મશીન દ્વારા પૂરી દેવામાં આવ્યો હતો। વધુમાં હાઈવે પર આવેલ હોટલ 712ની ઉત્તર દિશાઈની જમીન બાબતે પણ આ જ અરજદારે લેખિત અરજી કરી પંચાયત ખર્ચે તારની વાડ કરાઈ હતી, જે બાદમાં વહીવટ થતાં હાલમાં આ વાડના તાર હટાવી લેવાયા છે। વધુમાં માહી ગ્રામ પંચાયત નમૂના નંબર 6ના હકપત્રકમાં નોંધ નંબર 2604 મુજબ સર્વે નંબર 234ના પૂર્વ દિશાના શેઢા પર રસ્તો 1996માં કાઢવામાં આવેલ હતો, જે મામલતદાર વડગામના હુકમ નંબર 1872 જે તારીખ 22/10/1996ના રોજ કરવામાં આવી હતો। તેમ છતાં પણ અરજદાર દ્વારા વારંવાર માનસિક પજવણી કરી કાયદાની ગુથ્થીમાં ગૂંચવવાના કાવાદાવા કરવામાં આવતા। રસ્તા માટે આમીના પાર્ક સોસાયટીમાં રહીએ અમે અને વારંવાર અમને હેરાન કરે છે। રસ્તા માટે ચાલવા માટે શી કારણ હેરાન કરે છે, ઘડી પડી હેરાન કરે છે, વારે ઘડી આવીને બધું ટોલો આવીને અહીંયા હેરાન કરે છે અમને કે રસ્તો બંધ કરી દેશે, એનો આમ કરી દેશે, એનામાં તમારો રસ્તો હોય નથી। હમણાં શું પ્રશ્ન છે તો એનો મને ઉકેલ જણાવો, શું છે, ના હોય તો પછી એનો કોઈ એવું કરો લીધું। જે દાડે એમને આ બધું રસ્તાનું કરવું હતું એ દાડે બધું એમને પાયા ખોદાય તાણે બધું કરવાનું હતું। અત્યારે અમારા ઘર મહેનતો કરીને અમે ઘર લીધું અને હવે તમે રસ્તાનું બધું એ કરો તો હવે અમારે ચો જવાનું, અમારે પછી અમે મહેનતો કરીને ઘર લીધું હે। અમે 2 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ રસ્તો કાયમી માટેનો જ છે, રસ્તો ચાલુ છે અને મેદીપુરાના માઈના બધા ત્યાંથી નીકળે છે, પણ અહીંયા આમીના પાર્ક વાળાને જ અહીંયા પરેશાન કરવામાં આવે છે આવતા જતા મહિને રસ્તો બંધ કરી દે છે, ચાલુ કરે છે ને બંધ કરે છે। અહીંયા આમીના પાર્ક વાળાને જ પરેશાન કરે છે અને ટોલા લઈને આવે છે રસ્તો બંધ કરાવવા માટે। અહીંયા આમીના પાર્ક સોસાયટીમાં અમે રહીએ છીએ છેલ્લા 5-6 મહિનાથી બરાબર। અત્યારે ઘણા બધા લોકો અહીંયા લગભગ પહેલાં બી ટોળું વળીને લોકો આવ્યા હતા અને અહીંયા જે રસ્તા બાબતે જે માથાકૂટ કરી હતી બરાબર, એના પછી હમણાં બી સાહેબ 4-5 દિવસ પહેલાં બી હમણાં લોકો આવ્યા હતા તો એમને બી અહીંયા બોલચાલ ઘણી બધી કરી, ટોળું લઈને જ આવ્યા હતા બરાબર। અને અહીંયા ગેટ પર આવીને જેટે અડમાલા ઘરે બરાબર, તો શું છે સાહેબ એમનું અહીંયા રસ્તો છે કે નહીં, શું છે આ લોકો વારંવાર અહીંયા આવવાનું શું કારણ છે, એનું કોઈ રસ્તો કાઢો સાહેબ। હું તો ખાસ ઘણા ટાઈમથી જોઉં તો આ રેગ્યુલર રસ્તો છે બરાબર, અને એ રસ્તો હવે એ લોકો એમ કહે છે કે આ રસ્તો નથી, તો એનું શું છે એ અમને કોઈ ખબર નથી પડતી બરાબર। એ લોકો અહીંયા આવવાનું કારણ ખબર નથી પડતી। ભાઈ તુવર છે, હું આમીના પાર્કનો પ્લોટ ધારક છું। મેં પણ આવા વિડીયોના મારફતે સાંભળેલું કે આમીના પાર્કનો રસ્તો ખોટો છે, તો મેં પણ ખેડૂત ખાતેદારને તપાસ કરી, પૂછ્યું એમને અને ખરેખર રસ્તો છે કે નહીં એની પૂછા કરી, તો તપાસમાં એવું મળ્યું કે મને તમામ ખેડૂત ખાતેદારે સરકારી જે રેકોર્ડ પર હયાત રસ્તો આવેલો છે એના તમામ એવિડન્સ મને આપ્યા। એમાં 4-4નો હુકમ જે એમને સર્વાનુમતે પસાર કરેલો, પંચાયત માઈ ગ્રામ પંચાયતે સર્વાનુમતે 4-4નો ઠરાવ પસાર કર્યો અને એ ઠરાવને ચેલેન્જ કરીને રજૂઆત કરે, તો એમનો મનસૂબો શું છે? અગાઉ પણ આ જ રસ્તા બાબતેમાં એમને ભરતભાઈ ચૌધરી એ ખાડો ખોદી દીધો હતો, રસ્તો બંધ કર્યો અને બીજા દિવસે જ એ રસ્તો એમને ખાડો પૂરી અને ચાલુ કરી દીધો। 712 હોટલની બાજુમાં એમને જ વાયર મારીને બંધ કરી દીધો અને બીજા દિવસે એમને જ વાયર મારીને ચાલુ કરી દીધો। આ શું છે એમનો મનસૂબો? બન્યું છે ઘણા ટાઈમથી યારે અરજી કરે છે અને આપણે જે હુકમ પણ પડ્યા છે કે આપણે રસ્તો આપેલો જ છે એમાં, પણ તો વારંવાર અરજી પહેલાં એવું બનેલું કે એમને ખાડો ગોદી નાખેલો, ફરતી એમને જ ખાડો પુરાયો હતો। ખબર નથી પડતી કે શું છે આમાં કારણ ખબર નથી પડતી। કોર્ટના ઓર્ડર આપણે જોડે પડ્યા છે, બધા વિડીયો કલેક્ટરના બધા ઓર્ડર આપણે જોડે પંચાયત ઠરાવ પણ કર્યા છે, બધા ઓર્ડર આપણે જોડે પડ્યા જ છે। આમીના પાર્કમાં રહું છું, મારું પોતાનું મકાન છે અને ગ્રામ પંચાયતના સદસ્યોને વારંવાર રસ્તા માટે હેરાન કરે છે। મામદાર સાહેબનો ઠરાવ હોવા છતાં અને હુકમ હોવા છતાં પણ વારંવાર હેરાન કરે। આ જ સમયે અગાઉ પણ આ રસ્તા માટે ખાડો ખોયો હતો ને એ સમયે જાતે જ પૂર્યો હતો। આ પહેલાં પણ એમને અનેક ગ્રામ પંચાયત માઈ ગ્રામ પંચાયતમાં આવતી અનેક જગ્યાઓ પડ્યો, અનેક જણા દબાણો કર્યા છતાં પણ હટાવતા નથી।